શિવને પ્રસન્ન જોઈ અને ભવાનીએ શિવની પાસે પ્રશ્ન પૂછ્યા. દક્ષની દીકરી ભવાનીએ જે પ્રશ્ન પૂછ્યા કે ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે, ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે, ભક્તિ શું છે એ મને કહીને સંભળાવો, મારે ભક્તિ વિશે જાણવું છે. અને ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન ચિત્તે નવદા ભક્તિનું ગાન કરે છે, જે શિવ પુરાણમાં લખ્યું છે. નવદા ભક્તિનું ગાન શિવ પુરાણમાં આવે, ભાગવતમાં આવે અને રામાયણમાં પણ આવે છે. રામ કથામાં પણ નવદા ભક્તિ આવે, ભાગવતમાં પણ આવે. દરેક જે ઘણા ગ્રંથોની અંદર, બીજા ગ્રંથોમાં પણ હશે, ઘણા ગ્રંથોની અંદર નવદા ભક્તિ. આવો આપણે પણ આજે નવદા ભક્તિ શું છે એ વિષયમાં ખાલી ગાન કરીશું. એ સંતોનો સંગ, પેલી ભક્તિ એક કોઈ પણ સંત મળે, જો તો ખરા પહેલું જ સ્થાન આપી દીધું સંતને. કોઈ સાધુ સંત, કોઈ બ્રાહ્મણ મળે, કોઈ જ્ઞાની વિજ્ઞાની મળે તો એના ચરણમાં બેસી જવું, એના ચરણની સેવા કરવી, એના વચનનું પાલન કરવું, આ પહેલી ભક્તિ. દૂસરી ભક્તિ કથા, કોઈ સંતના મોઢે, કોઈ બ્રાહ્મણના મોઢે કથા સાંભળવી. આડાવડા સ્ટેજ પ્રોગ્રામ નહીં. આજકાલ ભાગવત કથાના નામે, ભાગવત સત્સંગના નામે, નવદા ભક્તિના નામે લોકો સ્ટેજ પ્રોગ્રામ કરે છે. કોઈ જ્ઞાનની વાત નહીં, કોઈ નહીં, કઈ નહીં, બે ત્રણ ભજન કહીને સીધું જ પોતાનો સ્વાર્થ સાધવા માટે. સાહેબ, સ્ટેજ પ્રોગ્રામ નહીં, પણ હંમેશા હું કહેતો આવ્યો કે સત્યનારાયણની કથા કરાવો છો તમે, બ્રાહ્મણને બોલાવો છો, તો જ્યારે વેદ શાસ્ત્ર કે ભાગવત કથા કરાવી હોય, શિવ કથા કરાવી હોય તો બ્રાહ્મણને જ બોલાવવો જોઈએ ને. એક સત્યનારાયણની કથા જો બ્રાહ્મણ પાસે કરાવતા હો તો ભાગવત ના યજમાન બીજે કેમ બની શકાય તમારા? અને હા, ગાય ગમે તેવી હોય, ગાય 100 ગ્રામ દૂધ આપે ને તો ગાયની પૂજા થાય. ભેંસ 2 મણ દૂધ આપે તો એની પૂજા થાય? સમજદારને ઈશારો કાપી છે સાહેબ. બીજી ભક્તિ છે કથા પ્રસંગ, પણ યોગ્ય વ્યક્તિ પાસે, સંનિષ્ઠ વ્યક્તિ પાસે કથાનું શ્રવણ કરવું, એ બીજી ભક્તિ. અને ત્રીજી ભક્તિ સાંભળો. ત્રીજી ભક્તિ કોઈને ગુરુ કરવા, કોઈની કંઠી પહેરવી અને ગુરુના ચરણની સેવા કરવી, એ ત્રીજી ભક્તિ. પણ ત્રીજી ભક્તિમાં એક શરત મૂકી, ગુરુજીના ચરણની સેવા કરવી, પણ કેવી રીતે કરવી? માન મૂકીને કરવી, અભિમાન છોડીને ગુરુના ચરણની સેવા કરવી જોઈએ. ઘણા ગુરુની સેવા કરે, ગુરુને 200 રૂપિયા આપે, એમાં તો 500 શિખામણ આવે. ગુરુ તમારે આમ ન કરવું જોઈએ, ગુરુ તમારે દૂધ પાક રાખ્યો એની જગ્યાએ ગુલાબજાંબુ રાખ્યા હોત તો સારું હતું. ગુરુને શિખામણ, ગુરુને શિખામણ ન હોય. ગુરુ કહે એ બ્રહ્મ વાક્ય કહેવાય, એનું આચરણ કરો તો એ ભક્તિ સફળ થાય. ગુરુ પદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાર, ચોથી ભક્તિ મમ ગુણ ગન કરઈ કપટ તજગા. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણ ગન. તમે ભજન કીર્તન કરો, ઘરે બેસીને જે પાઠ કરો, પૂજા પાઠ કરો, ભજન કીર્તન કરો, જે કંઈ સુંદરકાંડ કરો, આદિ આદિ જે કંઈ તમે ભજન કીર્તન કરો છો એ ચોથી ભક્તિ છે. ચોથી ભક્તિ મમ ગુણગન. પણ હા, તમે ભજન કીર્તન કરો, પાઠ કરો, પૂજા પાઠ કરો, જપ કરો, તપ કરો, જે ઘરે કરતા હો તે, પણ એમાં એક શરત છે પાછી, એમાં માન છોડીને કરવાનું. હું કરું છું એવો અહંકાર ના હોવો જોઈએ. ઘણા પાઠ કરે પણ પછી બહાર નીકળે પછી કે મેં તો હનુમાન ચાલીસાના આટલા પાઠ કર્યા, એવો અહંકાર આવે. મેં તો આટલા લોકોને જમાડ્યા, હું કરું. એ વસ્તુ જો એમ આવી જાય તો એ વસ્તુનું પુણ્ય ક્ષીણ થઈ જાય છે વાલા. પાંચમી ભક્તિ, કોઈ પણ ગુરુ દ્વારા અપાયેલી મંત્ર, જેને કહેવાય ગુરુ મંત્ર, એ ગુરુ મંત્રનો જપ કરવો. બરાબર, ગુરુ મંત્રનો જપ કરો, પણ વિશ્વાસ સાથે કરો. આ મંત્ર
મને સફળ થશે થશે ને થશે, એવો દ્રઢ ભરોસો રાખો. ભરોસા સાથે કરેલો મંત્ર જાપ એ પાંચમી ભક્તિ છે. છઠ્ઠી ભક્તિ એ છે બહુ સહેલી ભક્તિ. છઠ્ઠી ભક્તિ બહુ સહેલી પણ બહુ અઘરી, અશક્ય છે. બહુ સહેલી ભક્તિ છે પણ છતાં આપણે કરી શકતા નથી. છઠ્ઠી ભક્તિ કામ અને પ્રવૃત્તિ છોડી દેવી. કામ અને પ્રવૃત્તિ છોડી દેવી. બધા કામમાંથી નવરા પડી જવું. પડાય નવરા? પડાશે નવરા? હાવ હેલું છે ને, કાંઈ કરવું જ નહીં. બસ નહીં મંત્ર જાપ કરો, નહીં પૂજા પાઠ કરવી, નહીં કાંઈ નહીં, કાંઈ બસ આમને બેહી રહેવું. બેસાશે હા કે ના? અરે રહેવા દો ને, બેહતા નહીં. નવરો બેઠો નખો દવાડશે. આ દુનિયાના લોકો એવા છે ને સાહેબ, આને નવરા બેહવાનું કોણ તો શું કરે લોકો ખબર? નવરા બેડા બેડા એસટી બસમાં જતા તો બસની સીટો કોતરી કાઢે. તમે કોઈ દાડો કોતરી છે? નવરા બેઠા બેઠા આ માણસો નવરા બેઠા જ નથી ને, કઈ ને કઈ એવા ધંધા કર્યા કરે આડા નવડા. પણ જો નવરા બેસે અને કોઈ આડાવડા કામ ન કરે અને નિવૃત્ત થઈ અને શાંત મસ્તીમાં રહે તો એક ભક્તિ છે. અને છઠ્ઠી ભક્તિ કહેવામાં આવે છે છઠ દમ શીલ બિરતી બહુ કર્મા. બધી પ્રવૃત્તિ કરતા હો, પ્રવૃત્તિને છોડી દેવી એ છઠ્ઠી ભક્તિ, નવરા પડવું. સાતમી ભક્તિ, સાતમી ભક્તિ પણ સરળ છે, ધારો તો કરી શકો તમે. સાતમી ભક્તિ આખા જગતમાં બધામાં હું રહેલો છું એવી દ્રષ્ટિ રાખવી. બધામાં ભગવાન રહેલા છે એવી નજર રાખવી કે બધામાં ઈશ્વર રહેલા છે. કોઈની પર ક્રોધ નહીં કરવો, કોઈના પ્રત્યે લોભ નહીં કરવો, વગેરે વગેરે. દરેકમાં ઈશ્વર છે, દરેક સ્થળ ઉપર દરેક જગ્યાએ ભગવાન છે એવો ભાવ રાખીને જીવવું એ સાતમી ભક્તિ છે. સંતોષ રાખવો એ આઠમી ભક્તિ છે. સંતોષ રાખો. જીવનની અંદર આટલું બધું મળ્યું છે, હવે શું મેળવવાની ઈચ્છા છે યાર? હજી આ મળે, હજી આ મળે, હજી આશા અને તૃષ્ણાઓ તમને ભટકાવશે, દુઃખી કરશે. એટલે જીવનમાં સંતોષ હોવો જોઈએ. ભગવાને જે કંઈ આપણે રાખ્યા છે એમાં આનંદ હોવો જોઈએ. એ આઠમી ભક્તિ. નવમી ભક્તિ એ છે કે છળ કપટ વગરની જિંદગી જીવવી. છળ કપટ કોઈને યાર નહીં કરવું. આડી અવળી રમત કરીને કોઈને પાડી દેવો, કોઈને હેરાન કરો. પેલું મહિલા મંડળ હતું એક જગ્યાએ, સંતો સમજાવે મહિલા મંડળ. તમે સમજો છો ને મહિલા મંડળ કોને કહેવાય? તો કે નહીં? મહિલા મંડળ 25-30 બહેનો બેઠા હતા, પણ હાવ મૂંગા મૂંગા બેઠા હતા. એટલે સંત મહાત્મા આવ્યા અને કીધું બહેનો કે હા કેમ આજે મૂંગા મૂંગા બેઠા છો? તો કે બધા હાજર છે, કોની વાત કરવી? આજે બધા અહીંયા જ છે, વાત કોની કરવી? પ્રગતિ કરો, ઉન્નતિ કરો, એની કોઈ ના નથી. પણ કોઈને પાડી દઈને, કોઈને હેરાન કરીને, કોઈની કપટ કરીને જે માણસ જિંદગી જીવે એ નરકમાં જાય છે. એટલે કહ્યું છે કે સબ છલ કપટ વગરની જિંદગી જીવી. અને છળ કપટનો માણસ હંમેશા આગળ આવે ને આવે. અહીંયા નહીં, ઉપર પણ એની કિંમત થાય, એને વૈકુંઠમાં એને વાસ મળે, દૈવી એની ગતિ થાય. એટલે આજથી નક્કી કરજો અમે બધું કરીશું પણ છળ કપટ નહીં કરીએ કોઈની હારે. અને આ નવ ભક્તિમાંથી એક પણ ભક્તિ જો આપણામાં હોય, એક પણ ભક્તિ આપણામાં આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય છે.